Hey guys, welcome back to our channel Pura Prachi and good morning everyone. So guys, અત્યારે વાગી રહ્યા છે 6:40 અને તમે વિચારતા છો 6:40 થાય છે ને હજી ઘરે છો. હા ગાઈઝ, અમારી ટાઈમિંગ થોડી લેટ થઈ છે, ખાલી થોડી, લાઈક સિરિયસલી ગાઈઝ. અમને લાગ્યું હતું કે 8 વાગ્યાની ટાઈમિંગ થઈ જશે, બટ ના થઈ. ટાઈમિંગ થઈ ગઈ 7:30ની. સો ગાઈઝ, હું અહીંયા કિચનમાં છું બિકોઝ ઓફ કે લાઈક મમ્માએ મારી માટે સવારમાં બનાવ્યા છે શું કહેવાય એને, હા, બ્રોકલીના પરાઠા. કારણ કે મારે ખાવા હતા કે લાઈક મમ્મી મારે ટ્રાય કરવું છે કેવું લાગે છે. અને પ્રાચીએ એની માટે સેલેડ લીધો છે. મમ્માએ બધું જ ચોપ કરી દીધેલું, બસ પ્રાચી ખાલી મિક્સ કર્યું છે અને પેક કરી દીધું છે. અને આ રહ્યા મારા બ્રોકલીના પરાઠા. વેટ ગાઈઝ, હેર ઇટ ઇઝ. કેટલા નાના નાના છે ને કેટલા ક્યુટ છે ગાઈઝ, બટ ખ્યાલ નથી કે અમે ક્યારે બી ટેસ્ટ નથી કર્યા, એટલે આજે ટેસ્ટ કરશું. ને મારી બેસ્ટ ફ્રેન્ડને બ્રોકલીના પરાઠા બહુ જ ભાવે છે ને મેં એમ કહેતી હતી કે બ્રોકલીના પરાઠા બહુ જ સરસ લાગે. હવે જોઈએ, જો સારા નહીં લાગે ને તો જોઈ લેજો માહીએ. સો ચલો ગાઈઝ, જલ્દીથી પેક કરીએ ફૂડ એન્ડ જલ્દીથી સ્કૂલે જઈએ. એટલે હવે અમે સ્કૂલેથી આવીને જ મળશું. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, વી આર બેક ફ્રોમ સ્કૂલ અને અત્યારે હું આવીને બસ કપડાં ચેન્જ કરીએ. મેં પ્લેટ્સ બી નથી ખોલી. હવે ભૂખ લાગી છે એટલે આજે જમવામાં છે ગાઈઝ પામ્પરરામ ભીંડીનું શાક. અહીંયા છે ગાજરનો હલવો. ગાઈઝ, મમ્માએ સ્પેશિયલી ગાજરનો હલવો બનાવ્યો છે કારણ કે મને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. અને અહીંયા છે રાયતા મરચાં અને રોટલી ગરમ ગરમ થઈને આવી રહી છે. અને ગાઈઝ, આવી રહ્યા અમારા સ્કૂલના કપડાં જે હવે વોશિંગ માટે જશે. સો ચલો હવે પ્લેટિંગ કરીએ એન્ડ દેન જ્યારે રોટી આવશે ત્યારે હું તમને મળું. સો ગાઈઝ, અમે ઉઠી ગયા છે એન્ડ ગાઈઝ આજે શાંતિથી ઉઠ્યા હાથે કરીને, કારણ કે કાલે નથી સ્કૂલ એટલે શાંતિથી ઉઠ્યા અત્યારે. એન્ડ પૂર્વા ગઈ છે ફ્રેશ થવા, હું ફ્રેશ થઈ ગઈ છું. સો હવે હું મારી કોફી બનાવીશ, કોફી પીશ એન્ડ દેન આગળ કોઈ બી અપડેટ હશે યા તો અમે કોઈ મજા કરશું. કારણ કે આજે છે ફ્રાઈડે, તો યુ નો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો જો કોઈ મજા કરશું તો તમને દેખાડશું, જો કોઈ મજા નહીં કરીએ તો પણ તમને દેખાડશું. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, આજે જમવામાં બન્યું છે ભરતું વિથ રોટલો અને અહીંયા મમ્મા લાઈવ રોટલો બનાવી રહ્યા છે. અને અહીં હું ગાઈઝ દેખાતી નહીં હોઉં બારીમાં કારણ કે મેં સિનેમેટિક શૂટ કર્યું છે કે ભરતું બહુ જ ડિલિશિયસ દેખાય છે ગાઈઝ. અને આ વખતે મમ્માએ છે ને લસણ બેંગનના વચ્ચે લાઈક જે ભરતુંના જે રીંગણા હોય એના અંદર જ નાખી દીધેલું. અને ખબર નહીં કેવું છે આ ભરતું, એ ટેસ્ટ કરશું. કોઈ ડિફરન્સ તો નહીં હોય મારા ખ્યાલથી, સેમ જ હોય બટ સ્મોકી ફ્લેમ આવશે લસણની બધી. ઓકે, સો ચલો ગાઈઝ કહીએ. અને મને ફાઇનલી શરદી થઈ ગઈ છે, મને નથી. હવે શું કહીએ હવે ગાઈઝ, બધાને મારા આજુબાજુ શરદી હોય, જેમ કે મમ્મીને છે, પપ્પાને છે, મારી બેસ્ટ ફ્રેન્ડને છે, પ્રાચીની બેસ્ટ ફ્રેન્ડને, પ્રાચીને જ છે, એટલે થવાનું જ છે ગાઈઝ મને. સો સ્ટે ટ્યુન. ચલો હવે આપણે જમીએ ત્યારે મળીએ. સો ગાઈઝ, અમારી પ્લેટ રેડી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા છે ભરથું, રાયતા મરચાં, લીલી ડુંગળી, મૂળી, ગોળ એન્ડ મેં ચટણી બનાવી હતી. અને સૌથી મોટી વસ્તુ એ છે રોટલો. અને ગાઈઝ, અમારી મમ્મી પ્યોરલી કાઠિયાવાડી સ્ટાઇલમાં રોટલો બનાવે છે. સો ઇટ વિલ બી રિયલી ફન ટુ ઈટ ઇટ. સો લેટ્સ ગો ગાઈઝ, ફટાફટ ખાઈ લઈએ. સો ગાઈઝ, અમે જમી લીધું છે અને અમે આવી ગયા છે બેડરૂમમાં. સો હું અત્યારે ફેસ વોશ કરવા જઈ રહી છું. ધેન હું સ્કિન કેર કરવાની છું અને સ્કિન કેર દેખાડીશ, નાઇટ કેર લાઈક ટાઈપ ઓફ. કારણ કે ગાઈઝ અત્યારે અમે અમારી સ્કિનનું બહુ જ કેર કરી રહ્યા છે. અને પ્રાચી અહીંયા આડી પડી ગઈ છે અને મને જોઈ રહી છે. પ્રાચી, તું ક્યારેક કેર કરવાની છે તારી સ્કિનની? આજે નહીં ગાઈઝ, પ્રાચી સ્કિપ કરી દેશે બટ હું નથી કરતી. સો ચલો ગાઈઝ, આપણે સ્કિન કેર કરીએ. સો ગાઈઝ, હું ફેસ વોશ કરીને આવી ગઈ છું એન્ડ મેં હેરબેન્ડ પહેર્યું છે જેનાથી હેર્સ ના આવે ફેસ પર. સો ગાઈઝ, મેં ફેસ વોશ કર્યું છે, પેલું કયું ફેસ વોશ છે પ્રાચી? ધર્મદેવ. યસ, અમારો એક સોપ છે. અમારો નથી ગાઈઝ, લાઈક ફોર પિમ્પલ્સ એન્ડ એકનેસ. સો નાવ આઈ વિલ યુઝ ગુલાબજળ. ગાઈઝ, બેસ્ટ સ્ટેપ છે રાતના તો, બટ સવારના હોય વધારે.
સો ગાઈઝ હવે નેક્સ્ટ સ્ટેપ છે ધીસ આ છે બેન્ઝોલિન પેરોક્સાઇડ જેલ. હા સાચું બોલી ચિંતા ના કર. અને આ છે 2.5% અને જેલ ફોર્મમાં છે. બીજા ટેક્સચરમાં બી આવે છે બટ અમે જેલ ફોર્મમાં જ લીધી છે. અને આ ક્રીમ અમે ક્યારની વાપરીએ છીએ પ્રાચી? લાઈક 2023 થી વાપરીએ છીએ અમે ગાઈસ. હા 2000 થી નહીં વાપરતા ચિંતા ના કર. યા 2023 થી વાપરીએ છીએ. આ 24 થઈ ગયો છે એટલે લાઈક એન્ડ થોડી વર્કિંગ છે. આ થોડું વર્ક કરે છે ગાઈઝ. ઇટ ઇઝ ગુડ. અને જે પિમ્પલ્સ હોય એ હટાવી દે છે. સો ચલો આ લગાવી દઈએ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ મેં લાઈક જે ટ્યુબ હતી જે ક્રીમ હતી એ લગાવી દીધી છે. યુ કેન સી ગ્લો લાગી રહ્યો છે અત્યારે. બટ સવારે ઉઠીને તો ગાઈઝ મારી ઓઇલી સ્કિન છે તો ઓઇલ બહુ જ આવી જાય. બટ પછી હું ફેસ વોશ કરી લઉં છું. દેન ગાઈઝ અત્યારે લિપ બામ બી અપ્લાય કરી દીધી છે. અને હું હમણાં ફેસ વોશ કરવા ગઈ હતી ત્યારે હું બ્રશ બી કરીને આવી છું. લાઈક ફૂલ લાઈક હું છે ને ફૂલ સ્કિન કેર કરું છું. ક્યારેક સ્કીપ થઈ જાય. બટ આજે મેં વિચાર્યું ના મેં પહેલાં હમણાં હું આડી પડી હતી ને પ્રાચી ઉધરસ ના ખાને થોડી વાર હું આડી પડી હતી ત્યારે મને એવું થયું કે ના બસ હવે સૂઈ જવું છે નહીં કરું સ્કિન કેર જવા દો કપડાંય નહીં બદલવા એવું થયું હતું. બટ ના ગાઈઝ કરવું પડે એટલે મેં કરી દીધું છે. એન્ડ ગાઈઝ આજનો દિવસ બહુ સારો હતો. મમ્માએ આજે ભરતું બનાવ્યું હતું. બહુ જ સરસ બનાવ્યું હતું. હા મમ્મા થેન્ક યુ. અને મમ્મા અહીંયા સામે જ બેઠા છે. એન્ડ રોટલો બી બહુ મોટો બનાવ્યો હતો. ગાઈઝ રોટલો બહુ દિવસો પછી ખાધો ને એટલે સારો લાગ્યો. પહેલાં તમે વાગ કર્યો હશે કે અમે રોજે ખાતા હતા રાઈટ. સો ગાઈઝ આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમે સ્કિન કેર કરો છો કે નહીં. જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.